નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને વાત કરીશું મોટા મુદ્દાની. મણિપુરમાં મહિલાના શોષણને લઈને વિપક્ષના આકરા વલણ બાદ હવે ભાજપ પણ રાજસ્થાનમાં એક નવી રણનીતિ લઈને પ્રચાર કરવા જઈ રહ્યો છે. આજે પીએમ મોદીએ રાજસ્થાનમાં જે સભા સંબોધી, આ સભા સંબોધનમાં નિશાના હતા મહાગઠબંધન અને તેની પાર્ટીઓ. રાજસ્થાનમાં મહિલાઓ સાથે અત્યાચારને લઈને હવે ભારતીય જનતા પાર્ટી આક્રમક બની છે. મહાગઠબંધન હવે ઇન્ડિયા બનીને નવી રણનીતિ અખત્યાર કરી રહ્યું છે અને આગામી દિવસોમાં તમામ મહાગઠબંધનના એટલે ઇન્ડિયાના જે સાંસદો છે તે સીધા મણિપુરનો દોરો કરવાના છે. 2 દિવસ ત્યાં જઈને ત્યાંની પરિસ્થિતિને લઈને તેઓ તાગ મેળવવાના છે. બીજી તરફ હવે એનડીએ ગણો કે ભાજપ સરકાર ગણો કે પીએમ મોદી, હવે આ જ રીતે રાજસ્થાન અને પશ્ચિમ બંગાળને નિશાને લઈને આખો મુદ્દો છે તે સીધો કોંગ્રેસના જે મોટા નેતાઓ છે તેના પર ટાર્ગેટ કરી રહ્યા છે. સૌથી અગત્યની વાત એ કરીએ, હવે કેન્દ્ર સરકારે પણ નવી રણનીતિ ઘડી નાખી છે. મણિપુરની સામે ભાજપે પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન જેવા રાજ્ય પર મુદ્દો ડાયવર્ટ કરવાનો રસ્તો શોધ્યો છે. તેમાં પણ મહિલાઓનો મુદ્દો છે અને રાજસ્થાનમાં લાલ ડાયરીનો. અગાઉ રાજસ્થાનના મુદ્દા પર ભાજપ સાંસદોએ સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની મૂર્તિ સામે પ્રદર્શન કર્યું હતું અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવતે ત્યાં સુધી કહ્યું હતું કે રાજસ્થાનની જનતા લાલ ડાયરીનું સત્ય જાણવા માંગે છે. તેમણે કહ્યું કે આ ડાયરીમાં દાખલ 500 કરોડ રૂપિયાની કાળી લેવડ દેવડના તાર દિલ્હી કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે જોડાયેલા છે. બીજી તરફ રાજસ્થાનના સીકરમાં પીએમ મોદીએ સભા ગજવીને ગેહલોત સરકારને ભીસમાં લેવા પ્રયાસ કર્યો છે અને તેમણે પણ લાલ ડાયરીનો ઉલ્લેખ કરીને મહાગઠબંધન ઉપર દબાણ ઊભું કરવા પ્રયાસ કર્યો છે. પીએમ મોદીએ રાજસ્થાનના શેખાવાટી વિસ્તારમાં બીજેપીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી અને કહ્યું કે એક જ નારો છે, કમળ જીતશે, કમળ ખીલશે. આ ભીડ કહી રહી છે કે રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીમાં ઊંટ કઈ બાજુ બેસી જશે અને હું ગેરંટી આપું છું કે રાજસ્થાનનું ભાગ્ય પણ બદલાશે. ગમે તેટલી તાકાત લગાવવામાં આવે, પરંતુ આ ચૂંટણીમાં લાલ ડાયરી કોંગ્રેસનો ડબ્બો બંધ કરી દેશે. લાલ ડાયરીના નામે કોંગ્રેસના નેતાઓની બોલતી બંધ થઈ ગઈ છે, જેની સામે સીએમ અશોક ગેહલોતે કહ્યું કે ડાયરીની હકીકત કપોળ કલ્પિત છે. તેના પર વાત કરવાથી મોંઘા ટામેટા, મોંઘવારીથી જનતાના લાલ થયેલા ચહેરા પર વાત કરવી જોઈએ. આવનારા સમયમાં જનતા ભારતીય જનતા પાર્ટીને લાલ ઝંડા બતાવશે. તો મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે પીએમનું મણિપુર પર નિવેદન માંગી રહ્યા છે, તો તેઓ રાજસ્થાનમાં રાજનૈતિક ભાષણ આપી રહ્યા છે. જો કોઈ તેઓ રાજસ્થાન જઈ શકે છે તો પછી અડધો કલાક સદનમાં આવીને પીએમ મોદી બયાન કેમ નથી આપી શકતા? તેનો અર્થ એ છે કે પીએમને લોકતંત્રમાં કોઈ રસ નથી. તેઓ લોકતંત્રની રક્ષા કરવાને બદલે સંસદનું અપમાન કરી રહ્યા છે. પીએમ મોદીએ રાજસ્થાનના સીકરથી ખેડૂતોના ખાતામાં 17,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ સાથે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે યુરિયા ગોલ્ડ પણ લોન્ચ કર્યું છે. આ તમામ મુદ્દા પર આપણે ચર્ચા કરવા માટે આગળ વધીએ તે પહેલાં આજે જોઈએ કે પીએમ મોદી, અશોક ગેહલોત અને મલ્લિકાર્जुन खड़गे શું કહ્યું. कि लोग कुछ भी बर्दाश्त कर सकते हैं, लेकिन राजस्थान के लोग बहन बेटियों के सम्मान से खिलवाड़ कभी भी बर्दाश्त नहीं कर सकते. मां पद्मावती और पन्ना धाय की इस धरती की बेटियों के साथ जो हो रहा है वो आक्रोश से भर देता है. किसी दलित बेटी के साथ दुष्कर्म होता है और फिर उस पर एसिड डाल दिया जाता है. किसी दलित बहन के साथ उसके पति के सामने गैंगरेप होता है, आरोपी उसका वीडियो बनाते हैं, पुलिस में रिपोर्ट नहीं लिखी जाती, बेखौफ आरोपी वीडियो वायरल कर देते हैं. छोटी छोटी बच्चियां, स्कूलों में पढ़ाने वाली टीचर्स तक यहां सुरक्षित नहीं है. और साथियों, कार्रवाई करने के बजाय कांग्रेस के नेता पीड़ित महिलाओं पर ही झूठ बोलने का आरोप लगा रहे हैं. वाकई
बहुत हो गया। भाइयों बहनों, राजस्थान की धरती है, ये वीरों की धरती है। असली लूट तो आपने लाल सिलेंडर को 11,500 रुपये का करके मचा रखी है। लूट मचा रखी उन्होंने लाल सिलेंडर को। सिलेंडर का रंग लाल है, वो डायरी का रंग लाल बता रहे, मैं बता रहा हूँ असली तो ये है आपके सामने। मैंने सुना लाल टमाटर जो है वो 150 किलो रुपये हो गया है। लूट उन्होंने मचा रखी है, वो लाल टमाटर है। प्रधानमंत्री जी को बजाय लाल डायरी की बात करनी, जो कपोल कल्पित डायरी है, कोई डायरी है ही नहीं, उसको लेकर राजनीति हो रही है। उसके बजाय तो उनको चाहिए असलियत पे आए, लाल टमाटर लाल है। और महंगाई की मार से आमदनी जो खत्म हो रही है, तो गुस्से में लोगों का चेहरा लाल हो गया है। उसकी बात करते हैं भाई कैसे मैं इनको राहत दिलाऊं, वो बात नहीं करेंगे। चुनाव आ रहे इसलिए भारतीय जनता पार्टी को जनता आज सिग्नल दे चुकी है। सीकर के अंदर तो जनता समझ गई है और आने वाले वक्त में उनको लाल झंडी दिखा दी जाएगी। और ये सब हिंदुस्तान वर्सेस व्हाट इज यस, पर पहले भी तो होता था। पहले भी होता था ना। रूलिंग पार्टी कभी नहीं करती, क्योंकि दे ब्लेम अस ऑलवेज। अपोजिशन गड़बड़ कर रही है, सुनना नहीं चाहती जी। लेकिन अब वो खुद गड़बड़ करके हमारा मुंह बंद करना चाहती है। और एक तो पहले सिस्टमेटिकली चर्चा करने के लिए अब क्या कहूँ, मैं भी बहुत देखा हूँ, मुझे भी थोड़ा अनुभव है। लेकिन प्राइम मिनिस्टर इधर हाउस चल रहा है और हम डिमांड कर रहे हैं वो खुद आके एक स्टेटमेंट देने के लिए पूछ रहे हैं, तो दे रहे नहीं। और उधर जाके राजस्थान में भाषण कर रहे हैं, पॉलिटिकल भाषण कर रहे हैं और इलेक्शन का चुनाव की बात कर रहे हैं। और यहाँ पर आके अगर उनको, जब आप राजस्थान में जा सकते हो यहाँ पर पार्लियामेंट छोड़ के, क्या यहाँ आधा घंटा आके आप अपना स्टेटमेंट देकर जा नहीं सकते? તો હતા પીએમ મોદીને સાંભળ્યા, અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી અને સાથોસાથ મલ્લિકાર્જુન ખડગેને પણ સાંભળ્યા કે પીએમ મોદીની જરૂર છે સદનમાં અને તેઓ રાજસ્થાનમાં જઈને ભાષણ કર્યા છે ને પીએમ મોદીએ લાલ ડાયરીનો મુદ્દો જે ઉઠાવ્યો છે તે પણ અગત્યનો છે। આપણી સાથે ચર્ચા કરવા માટે ભાજપથી રાજુ શુક્લ છે, કોંગ્રેસથી પારસ જોશી છે, સાથે વાસુદેવભાઈ પટેલ રાજકીય વિશ્લેષક, જ્યોતિબેન અમીન રાજકીય વિશ્લેષક અને મુકેશભાઈ ઓઝા રાજકીય વિશ્લેષક, તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। આપણે શરૂઆત પહેલાં ભાજપના નેતા રાજુભાઈથી કરીશું। રાજુભાઈ, જે રીતે મણિપુરનો મુદ્દો છે 3 મહિનાથી હજુ સુધી કોઈ તેનો ઉકેલ આવ્યો નથી, પણ વડાપ્રધાન રાજસ્થાનમાં જઈને આજે લાલ ડાયરીની વાતો કરી રહ્યા છે। મનોજભાઈ, જે પ્રકારે મણિપુરનો મુદ્દો જે ઉછાળવામાં આવી રહ્યો છે, નો ડાઉટ ત્યાં આગળ કોઈના આ બધા બનાવ બન્યા છે અને એના પ્રત્યે દુઃખ વ્યક્ત બધા લોકોએ કરેલું છે। એમાં માન્ય વડાપ્રધાનશ્રીએ પણ દુઃખ વ્યક્ત કરેલું છે, કાયદાનું કામ કરશે એ પ્રકારની બાંહેધરી પણ આપી છે। પરંતુ જ્યારે ફક્ત ને ફક્ત આ જે ઇન્ડિયા નામનું જે આ ઠગબંધન બન્યું છે, જેમાં ક્વિટ ઇન્ડિયાનો હવે નારો આપી દીધો છે કે જે લોકો હંમેશા એક જ રાજ્યની પર વાત કરતા હોય તો હંમેશા બીજા રાજ્યોમાં આ પ્રકારની ઘટનાઓ બની છે। માન્ય નરેન્દ્રભાઈએ આ વાત સમજાવી કે ભાઈ મણિપુર હોય, છત્તીસગઢ હોય કે રાજસ્થાન હોય, દુઃખની વાત છે કોઈ પણ જગ્યાએ સમગ્ર વિશ્વની અંદર કે સમગ્ર ભારતની અંદર આ પ્રકારની કોઈ પણ જાતની ઘટનાઓ ના બનવી જોઈએ। આ ભારત માટે એક શરમજનક ઘટના છે, એને સખત શબ્દોમાં વખોડી નાખી છે। અને સંસદની અંદર માન્ય અમિતભાઈએ જ્યારે વાત કરી કે અમે લોકો ચર્ચા કરવા માટે તૈયાર છે, ત્યારે વિપક્ષો હોબાળો કરીને સંસદમાંથી વોકઆઉટ કરી જાય છે। ભાઈ, જો તમારે ચર્ચા જ કરવી હોય તો કેમ તમે આ પ્રકારનું વર્તન કરો છો? અને જો ચર્ચા માટે તમે તૈયાર હોય તો અવિશ્વાસનો પ્રસ્તાવ તો લાવી દીધો છે, માન્ય સ્પીકરે એને સ્વીકાર પણ કરી લીધો છે। તો હવે માન્ય નરેન્દ્રભાઈ પણ એમનું ત્યાં ઉદ્બોધન કરશે અને જે કંઈ આખી એની પર ચર્ચા થશે એમાં દરેક પક્ષો વિપક્ષો બધા લોકો ભાગ લે છે અને ચર્ચા થવાની છે। જે ભારતીય લોકતંત્રના આધારે જે સંસદની અંદર જે પ્રકારની ચર્ચાઓ થાય છે એમાં એક આ અવકાશ છે કે આ પ્રકારનો અવિશ્વાસની દરખાસ્ત આવી હોય તો અવિશ્વાસની દરખાસ્ત તો ઉડી જવાની છે, કન્ફર્મ વસ્તુ, કારણ કે એમની બહુમત પણ નથી। પરંતુ પ્રજાનું ધ્યાન બીજે ભટકાવવા માટે આ પ્રકારના મુદ્દાઓ ઉછાળવા માટે થઈને આ પ્રકારના એ લોકો અવિશ્વાસનો પ્રસ્તાવ જી રાજુભાઈ, પરંતુ અમારા માટે મોસ્ટ વેલકમ છે, કારણ કે પ્રજાને પણ સત્ય ખબર પડશે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। કારણ કે મણિપુર હોય, રાજસ્થાન હોય, છત્તીસગઢ હોય કે કોઈ પણ દુનિયાનું કોઈ પણ સ્ટેટ હોય, ત્યાં આ પ્રકારની ઘટના
ક્યારેય ના બન્યું જોઈએ એ પ્રકારની માનસિકતા ભારતીય જનતા પાર્ટીએ વ્યક્ત કરેલી છે. જી રાજુભાઈ, આપણે પારસભાઈ જોશી પાસે, પારસ જોશી જે વાત કરી છે રાજુભાઈને સાંભળ્યા છે કે તેમના માટે દરેક રાજ્ય સરખા છે, ચાહે રાજસ્થાન હોય, પશ્ચિમ બંગાળ હોય કે મણિપુર હોય. આ પ્રકારની જે મહિલાઓ સાથે જે ઘટનાઓ બની તેવી ઘટનાઓ તેઓ સાંખી લેવા માંગતા નથી. જી ચોક્કસપણે સાહેબ, આપણે દેશની અંદર, ભારત દેશની અંદર મહિલાઓ સાથે કોઈ બી જાતના અત્યાચાર થાય, કોઈ બી રાજ્યની અંદર થાય તો એ કોઈ બી પક્ષ જે છે ત્યારે ભારત બનીને દરેક વ્યક્તિ જે છે આવા જે છે કાર્યોને નિંદા કરે છે, વખોડે છે. પરંતુ સ્થિતિ ત્યારે સ્ફોટક બને છે કે જ્યારે 3 મહિનાથી એટલે કે 90 દિવસથી જ્યારે એક રાજ્ય સળગી રહ્યું છે, ત્યાંના ખુદ મુખ્યમંત્રી એમ કહી રહ્યા છે કે આવી તો એક જ ઘટના હજુ સામે આવી છે, આવી તો અવારનવાર 100 થી વધારે ઘટનાઓ બની છે. હવે ત્યાંના 10 થી વધારે ધારાસભ્યો જે છે કે એમના જે ભાજપના ધારાસભ્યો છે એ પોતે એમ કે છે કે આ મણિપુરની હિંસાની અંદર ખુદ જે છે એ સરકાર પોતે સામેલ છે. અને જ્યારે તમે જુઓ કે 100 દિવસથી એ રાજ્યની અંદર પર્ટિક્યુલર ઇન્ટરનેટ બંધ છે, 100 દિવસથી શાળા કોલેજો બંધ છે, ત્યાં આગળ બંકરો જે છે એની અંદર આશરો ત્યાંના સ્થાનિક લોકો લઈ રહ્યા છે. ત્યાં આગળ તમે જુઓ કે AK-47 છે, AK-57 લઈને લોકો પોતાની સુરક્ષા કરી રહ્યા છે. તમે મણિપુરના ઇમ્ફાલથી ફક્ત 20 કિલોમીટર દૂર જાઓ તો ત્યાં આગળ એક યુદ્ધ જેવો માહોલ થઈ ગયેલો છે. આવી પરિસ્થિતિના લીધે અમે આ વસ્તુ જે છે સંસદમાં ઉઠાવી હતી. બીજા રાજ્યોની અંદર ચોક્કસપણે હું તમને કહું કે મહિલાઓ સાથે અત્યાચારની જે વાત કરવામાં આવી છે કે રાજસ્થાન છે, છત્તીસગઢ છે કે પશ્ચિમ બંગાળ છે, એની અંદર મહિલાઓ સાથે અત્યાચાર થાય તો એ કોઈ બી જાતે સાખી લેવાય નહીં અને એની જે કાયદેસર કાર્યવાહી છે કરવામાં જ આવી છે અને એના પર પગલા લેવામાં જ આવેલા છે. પરંતુ તમે જુઓ કે મણિપુરની જે સ્થિતિ છે એમાં ખુદ અમેરિકાના આપણા જે ભારત સ્થિત રાજદૂત છે એરિક ગાર્સેટ્ટી, એમણે પોતે એમ કીધું હતું કે અમેરિકા આની અંદર ઇન્ટરફિયર થવા માંગે છે અને અમે તમને મદદ કરવા માંગે છે જેથી કરીને મણિપુરની અંદર શાંતિ સ્થપાય. અમેરિકાએ આ વસ્તુની ચિંતા જે છે વ્યક્ત કરેલી છે. યુએન ની અંદર જયારે આ મેટર ગઈ અને યુએનએ પોતે એમ કીધું કે ભાઈ આ જે પરિસ્થિતિ છે મણિપુરની અંદર એ ચિંતાજનક છે અને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. એટલે તમે જુઓ કે મણિપુરની પરિસ્થિતિને રાજસ્થાન ને છત્તીસગઢ ને પશ્ચિમ બંગાળ સાથે સરખાવી શકાય નહીં. કારણ કે રાજસ્થાનની અંદર રાબેતા મુજબનું જીવન ચાલુ છે, ત્યાં શાળા કોલેજો ચાલુ છે, ત્યાં ઇન્ટરનેટ ચાલુ છે, ત્યાં લોકો કમાવા માટે જાય છે. છત્તીસગઢની અંદર કે પશ્ચિમ બંગાળની અંદર રોજિંદુ જીવન ચાલુ છે. ફક્ત ને ફક્ત મણિપુરની અંદર 90 દિવસથી જ્યારે આખું સરકારી તંત્ર નિષ્ફળ ગયું હોય, આપણા માનનીય જે અમિતજી છે, આપણા જે ગૃહ રાજ્ય મંત્રી છે, એ પોતે ત્યાં આગળ ગયા હોય, અમિત શાહજી, અને પોતે 3 દિવસ ત્યાં આગળ ગઈ અને તેમણે પોતે શાંતિનો પ્રયાસ કર્યો હોય છતાં બી નિષ્ફળ ગયા હોય, ત્યારબાદ ફક્ત આપણા માનનીય વડાપ્રધાન શ્રીને 36 સેકન્ડ સુધી બોલવાનો સમય મળ્યો અને એમણે ખાલી 36 સેકન્ડ સુધીનું સ્ટેટમેન્ટ આપ્યું કે આ વસ્તુ દુઃખદ છે, અમને ખૂબ દુઃખ થયું. પરંતુ પરિસ્થિતિ જે છે હજુ ત્યાંની ત્યાં છે, ત્યાં આગળ હજુ સુધી પરિસ્થિતિ સુધરી નથી. રોજે રોજ ત્યાં આગળ આગજની થાય છે, હત્યા થાય છે. એટલા માટે હું ફરીથી કહું છું કે આ પરિસ્થિતિ મણિપુરની જે પરિસ્થિતિ છે એને રાજસ્થાન, પશ્ચિમ બંગાળ ને બિહાર અથવા તો છત્તીસગઢ જોડે કોઈ બી જાતે સરખાવી શકાય નહીં. કારણ કે આ રાજ્યોની અંદર જે બી જે છે એ આવી ઘટનાઓ જે સ્ત્રીઓ સાથેની બની છે એમાં કાયદેસર કાર્યવાહી થઈ છે. ત્યાંનું જે રોજિંદુ જીવન છે ચાલુ છે, ત્યાં આગળ સ્કૂલ કોલેજો ચાલુ છે, ઇન્ટરનેટ ચાલુ છે, લોકો કમાઈ જાય છે. મણિપુરની અંદર પરિસ્થિતિ ખરાબ છે અને એના માટે સમગ્ર દેશની જનતા જવાબ માંગે છે અને હું આગળ બીજા સ્લોટમાં એના માટે વધારે વિગત પાડવી. જી, આપણે વાસુદેવ પટેલ પાસે છે. વાસુદેવભાઈ, જે વાત છે કે મણિપુર ટુ વાયા હવે રાજસ્થાન, આ મુદ્દો ધીરે ધીરે હવે ડાયવર્ટ થઈને એનડીએ મોરચો ખોલ્યો છે કે જ્યાં જે આ પ્રકારના મહિલા અત્યાચારના જે બનાવ છે, ખાસ કરીને જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં. વાત જે છે એ એવી છે કે દેશમાં કાયદો અને વ્યવસ્થાનો જ્યારે વિચાર થાય ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્ય સરકાર જે છે અથવા તો કેન્દ્ર સરકાર છે એ ભેદભાવ વાળી જ્યારે નીતિ અપનાવે છે ત્યારે કાયદો વ્યવસ્થા બગડી શકે એની ના નથી. ઘટનાઓ ઘટતી હોય છે, ઘટનાને ઘટતી કદાચ ન રોકી શકે પણ ઘટના ઘટ્યા પછી એની પર યોગ્ય કાર્યવાહી થાય, ભેદભાવ વગર થાય, એકબીજાને મદદ કર્યા સિવાયની. આ દેશની જે આપણી જે સમસ્યા છે, સૌથી મોટી સમસ્યા છે
કે સત્તામાં બેઠેલા લોકો શાસન જે છે એ ન્યાયપૂર્ણ ચલાવવાને બદલે એકબીજાને ફેવર કરતું શાસન ચલાવે છે, અને જ્યારે એમની સામે સમસ્યા આવે છે અથવા તો એમની ટીકા કરે એવી બાબતો બને છે ત્યારે એક રાજકીય પક્ષ અથવા એક રાજ્યમાં જેની સત્તા છે એ બીજા રાજ્યની સત્તાવાળાના ઉદાહરણો આપે છે, કોઈ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોના ઉદાહરણ આપે છે, બેશરમ અને નફટાઈથી જે રીતે ઉદાહરણો આપીને પોતાને ત્યાં બનેલી ઘટનાને ડાયલ્યુટ કરવાનો પ્રયત્ન કરે છે એ આ દેશ માટે જોખમ છે. ઘટનાઓ ઘટે એની સામે વાંધો નથી, હું ફરી કહું છું, પણ ઘટના ઘટ્યા પછી ન્યાયપૂર્વક એની તપાસ થાય, ન્યાયપૂર્વક એની સજા થાય, એને બદલે તમે રાજકીય પક્ષના લોકો અથવા તો સત્તા પક્ષના લોકો, પોતાનો કાર્યકર્તા હોય તો પોતાની વિચારધારાના લોકો હોય, એને તમે જેને કહેવાય અનલોફુલી બચાવવાનો પ્રયત્ન કરો. આટલા દિવસથી ચાલી રહ્યું છે, આટલી મોટી એક રાજ્યમાં આટલી મોટી ગડબડો ચાલી રહી છે, આટલા બધા હુલ્લડો આપણે કહી શકીએ એ પ્રકારની આખી પરિસ્થિતિ સર્જાઈ છે, લેટેસ્ટ વેપન વપરાઈ રહ્યા છે, અને ભારત દેશના વડાપ્રધાન એક ટ્વીટ પણ ન કરે 75-80 દિવસ સુધી. શું સમજવાનું? સવાલ એવો છે કે સેન્સિટિવ કોઈ પણ મુદ્દા ઉપર વ્યક્તિ, કોઈ પણ માણસ નેતા બને, કોઈ પણ પાર્ટીમાંથી બને, તો એની રુજુતા તો ખલાસ ન થવી જોઈએ ને, એની સેન્સિટિવિટી તો જળવાવી જોઈએ ને. તમને દુઃખ વ્યક્ત કરવા માટે પણ 80 દિવસ પછી સમય મળે છે, આ વ્યાજબી નથી. બીજી વાત એવી છે કે જ્યાં ચૂંટણીઓ હોય છે, એ ચૂંટણીઓ હોય છે ત્યારે તમે 24/7 સક્રિય હોય છો, ત્યાં તમે જઈને મોટા મોટા ભાષણો કરી શકો છો, અને તમે મણિપુરની એક વિઝિટ નથી કરી શકતા. મણિપુર સુધી મણિપુર માટે 2 શબ્દો તમને ટ્વીટ કરવાના નથી મળતા. એટલે આ આખી જે પરિસ્થિતિ છે મણિપુરની, ઘટના ઘટી છે, અને એવી જેને કહેવાય કે સાધારણ રીતે દુનિયાના દેશોમાં થાય ને એ તો આપણે સમજી શકીએ કે આપણે જેને આતંકવાદી કહીએ છીએ અથવા તો આતંકવાદીઓ જેમાંથી બને છે, એ તો આ મહિલા પ્રત્યે હા દુર્ઘટના ઘટે, કદાચ સામસામે મારામારી થાય, 2-5 જણા મરી જાય, હુલ્લડ થાય, પણ મહિલાઓને ટાર્ગેટ બનાવીને મહિલા ઉપર જે અત્યાચાર, બાળકો ઉપર જે અત્યાચાર કરવાની જે પ્રક્રિયા છે, આ તો બિલકુલ ભારત માટે શરમજનક છે. અને આવી ઘટના જેના શાસનમાં બને છે એને ખરેખર તો પોતાને એ વિચાર કરવાની જરૂર છે કે હું ભારત દેશનો સત્તાધીશ છું, ભારત દેશના કોઈ રાજ્યનો સત્તાધીશ છું કે કોઈ આતંકવાદી દેશોનો છું. ભારત દેશની જે કંઈ આપણી પરંપરાઓ છે, જેની પરંપરાની આપણે દુહાઈઓ દઈએ છીએ, વિશ્વને આપણે સુસંસ્કારિત કરવાની વાતો કરીએ છીએ, અને એ જે પ્રમાણે મહિલાઓ સાથે જે વ્યવહાર થાય છે અને પછી બીજા રાજ્યોના જે ઉદાહરણો અપાય છે, મને એવું લાગે છે કે આ વ્યાજબી. જી વાસુદેવ, આપણે જ્યોતિબેન પાસે છે. જ્યોતિબેન, જે રીતે આજની સ્થિતિ આપણે જોઈ રહ્યા છે એના 3 અર્થ સીધા છે. એક તો છે કે મણિપુરમાં જે 100 દિવસના જે ઘટનાઓ વીતી ગઈ છે, પરિસ્થિતિ અંકુશ બહાર છે, દરરોજ નવા તોફાનો, દરરોજ નવા ટાર્ગેટ. આગ મણિપુરથી લઈને બાજુના રાજ્યો મેઘાલય હોય ત્યાં પણ પ્રસરી રહી છે, ગુજરાતમાં પણ તેના પડઘા. એક છે કે જો કેન્દ્ર સરકાર તેની સામે નામ નથી લેતી તો એનો મતલબ એ થાય કે ત્યાં સ્થિતિ અંકુશમાં છે. બીજો મુદ્દો, આજે જે રાજસ્થાનમાં જઈને જે કોંગ્રેસને સભા જે તેમણે ટાર્ગેટ કર્યા છે, રાજકોટમાંથી પણ તેમણે મહાગઠબંધન ઉપર પ્રહાર કર્યા કે આ જમાત જૂની છે, નામ અલગ છે. તો આ પ્રકારના જે નિવેદનો આપે છે એનો મતલબ એ છે કે તેમના માટે મણિપુરનો મુદ્દો એટલો ગંભીર નથી જેટલો મુદ્દો ઇન્ડિયા નામ રાખવાથી છે. મનોજભાઈ, ડિસ્ટર્બન્સ હતું એટલે હું તમારી વાત આખી સમજી શકી નથી, પણ હા, હું મારી વાત મેં નક્કી કરી છે, હું મૂકું છું કે ઘણી બધા અત્યારે લોકોમાં એવા લોકો છે કે જેમનું 2014 પછી અત્યાર સુધી 10 વર્ષમાં મોહ ભંગ થઈ ગયો છે. કારણ કે એક વિકાસની આશા સાથે, ભ્રષ્ટાચાર મુક્ત ભારતની આશા સાથે પ્રજાએ બીજેપીને સરકારમાં મોકલી હતી, પણ હવે બધો મોહ ભંગ થયો છે, કારણ કે રાજનીતિની આખી દિશા બદલી નાખવામાં આવી છે. વિકાસ અને સુશાસનની જગ્યાએ હવે ધ્રુવીકરણ અને આરોપ પ્રત્યારોપનું રાજકારણ રમાઈ રહ્યું છે. હવે નો ડાઉટ મણિનગરની જે મણિપુરની જે પરિસ્થિતિ છે એમાં સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર થયો, અને પાછા અત્યારે મને એ નથી સમજાતું કે ગુજરાતમાં કશું નહોતું છતાં પણ જ્યારે આખું મંત્રીમંડળ બદલાઈ શકાયું તો પછી અત્યારે એમના મુખ્યમંત્રી બદલવામાં વાંધો કઈ જગ્યાએ છે?
જ્યારે કે ત્યાં સળગી રહ્યું છે, રાજ્ય સરકારના હાથમાં કશું રહ્યું નથી, તો ત્યાં તો ઉલટી તાત્કાલિક જરૂર છે. અને એમાં પણ જ્યારે એમના પક્ષના લોકો, ધારાસભ્યો, પ્રજા બધા માંગ કરી રહ્યા છે કે આ ચીફ મિનિસ્ટરને ખસેડો, એ વધારે પરિસ્થિતિ બગાડી રહ્યા છે. અને તો એવી કઈ મજબૂરી છે. બીજી વસ્તુ એ કે સ્ત્રીઓ સાથે જ્યારે દુર્વ્યવહાર થાય, કોઈ પણ રાજ્યમાં થાય, એ ટીકાને જ પાત્ર હોય. પણ જે સુરક્ષાનું વચન આપ્યું હતું ચૂંટણી વખતે કે તમારો ભાઈ 24 કલાક જાગે છે બેન દીકરીઓની રક્ષા માટે, હમણાં પણ બોલ્યા, આપણે સાંભળ્યું, તો એ ક્યાં ગયું? કોઈને પણ કોઈની ટીકા કરવાનો અધિકાર ત્યારે જ હોય કે જ્યારે પોતે એ મુદ્દે કંઈ પોઝિટિવ કામ કર્યું હોય. આ તો તમે શું કર્યું છે પહેલા એ તો બતાવો. તો આ હવે એક ભાજપાની ખાસિયત થઈ ગઈ છે. 10 વર્ષથી એ લોકોનું શાસન છે, ઓછો સમય ના કહેવાય, પણ હજી પણ જ્યારે કોક ગેરરીતિ કે એક કોઈ દુઃશાસન થયું હોય એના વિશે પ્રશ્ન કરવામાં આવે એટલે સીધો 70 વર્ષ જૂનો 50 વર્ષ જૂનો કોંગ્રેસની શાસનની ટીકાઓ ચાલુ કરી દે. પણ તમે શું કર્યું એનો એક જવાબ નથી આપતા. બીજું કે વિપક્ષો ઉપર અત્યારે આરોપ લગાવ્યો છે કે લોકોએ સંસદમાં ધમાલ કરીને હાજરી નથી આપતા અને સંસદ ખોરવી છે. તો મારો એક સીધો પ્રશ્ન એ છે કે વડાપ્રધાન પોતે કેમ સંસદમાં નથી જતા? અત્યારે સંસદ ચાલુ હોય તો એમણે સંસદમાં હોવું જોઈએ. શું કરવા અહીંયા હજી ઉદ્ઘાટન કે રેલી કરવા હજી માટે રાજસ્થાન કે ગુજરાત ફરી રહ્યા છે? સંસદમાં તો અત્યારે સત્ર ચાલુ હોય તો એમની પણ હાજરી જરૂરી છે ને. એટલે જો તમે પેલા વાર્તા છે ને કથાકારની કે જો હું ગોળ ખાતો હોઉં તો હું બાળકને સલાહ ના આપી શકું કે તું ગોળ ના ખાઈશ, એટલે પહેલા મારે છોડવો પડે પછી મારે સલાહ અપાય. તો એ વસ્તુની હવે જરૂર છે. નહીં તો પછી એ જે વચનો ને વાતોની પોકળતા છે ને, હવે જનતા ત્રાસી ગઈ છે અને હવે રીતસરનો ત્રાસ છૂટે છે આવી વાતો સાંભળીને, કારણ કે કોઈ એક્શન નથી લેતું, ફક્ત બોલ બચ્ચન જેવી વાતો થાય છે. જી જ્યોતિ, ફરી આપની પાસે આવીશ. આપણી સાથે મુકેશભાઈ પણ જોડાયા છે ને તમારા સવાલ જવાબ છે રાજુભાઈ પાસેથી પણ લઈશું. જી મુકેશભાઈ, જે પરિસ્થિતિ એ છે કે મણિપુર વર્સિસ હવે રાજસ્થાન, ને આ રાજસ્થાન પછી કદાચ પશ્ચિમ બંગાળનો વારો આવશે, છત્તીસગઢનો પણ વારો આવશે. આ આરોપ અને પ્રત્યારોપની રાજનીતિ ધમધોકાર ચાલી રહી છે. ચોમાસું સત્ર જેમ વરસાદથી ધોવાઈ જાય એમ સંસદનું સત્ર પણ ધોવાઈ રહ્યું છે. મને એ ખબર નથી પડતી કે પ્રધાનમંત્રીશ્રીએ જે શબ્દો હમણાં બોલ્યા કે ત્યાં એક ચૂંટણીલક્ષી સભાની અંદર એમણે લાલ ડાયરીનો જે વાત કરી, બધી વાત કરી, લાલ ડાયરીની સામે અશોક ગેહલોત સાહેબે પણ એમને જવાબ આપી દીધા કે લાલ ટમાટરની વાત કરો, લાલ ગેસની વાત કરો. આ જે રાજનીતિ થઈ રહી છે એ મુદ્દાને વિમુખ કરવાની વાત થઈ રહી છે. સંસદની અંદર જ્યારે કેટલા કરોડો રૂપિયા જઈ રહ્યા છે, કેટલા કરોડો રૂપિયા બરબાદ થઈ રહ્યા છે, આ પબ્લિકના ટેક્સમાંથી પૈસા જઈ રહ્યા છે. મને એ નથી સમજાતું કે 2 દિવસથી જ્યારે એમ કહી દીધું કે અમે ચર્ચા કરવા તૈયાર છીએ, છતાં ચર્ચા ઉપર કેમ આવતા નથી, વિપક્ષ કેમ આવતા નથી. મેં ખડગે સાહેબના તમામ સ્ટેટમેન્ટ સાંભળ્યા છે. એ 267માં 4 વખત એમણે નોટિસ આપી દીધી રાજ્યસભામાં, છતાં પણ એ ચર્ચા કરવા તૈયાર છે. તો ચર્ચાની શરૂઆત કેમ નથી કરતા? એમનો આગ્રહ એવો છે કે પહેલા પ્રધાનમંત્રી આવીને જવાબ આપે. સાહેબ, જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ મુકાઈ ગયો છે તો પ્રધાનમંત્રી અંતમાં એમનો જવાબ આપશે. આ સંસદની કાર્યવાહીના નિયમો છે. પરંતુ છતાંય જે વિપક્ષની માંગણી છે એ અહીંયા અયોગ્ય લાગે છે. હવે વાત રહી મણિપુરની. હવે મણિપુરમાં આપણે કેટલાય દિવસથી ચર્ચા કરી રહ્યા છે મનોજભાઈ. મણિપુરનો જે મૂળ ઇસ્યુ છે ને, એ મૂળ ઇસ્યુ પર કોઈ પક્ષ બોલતું નથી. નથી ભાજપ બોલતું કે નથી કોંગ્રેસ બોલતું. ના, વિપક્ષો મુકેશભાઈ, વિપક્ષો 28-29 જવાના છે, તમામ સાંસદો વિપક્ષના. નહીં, આ મુદ્દો તો જે નગ્ન પરેડ થઈ એના પછી તો અત્યંત ચગી ગયો. નો ડાઉટ ત્યાં સળગતું હતું જ્યારે એમને અનામત આપી, મૈતઈ જાતિને અનામત આપીને ઠરાવ પાસ કર્યો. પરંતુ આ જે રાજનીતિ છે એ અંગ્રેજોના કાળથી ચાલતી આવતી રાજનીતિ છે. એનું કારણ તમને હું કહું. આ જે કુકી જાતિ છે એ કુકી જાતિ પહાડી ક્ષેત્રની જાતિ છે, અને એક પહાડી ક્ષેત્રની અંદર અફીમની ખેતી થાય છે અને ત્યાંનું એક આખું મોટું બહુ મોટું ષડયંત્ર ચાલે છે. અને ત્યાં એ 2 પક્ષોની જબરદસ્ત ત્યાં ટક્કર છે. અને ત્યાં જે કામો થાય છે વધુ પડતા ગેરકાયદેસર કામો થાય છે, ખનિજ તત્વની વધારે પડતી ચોરીઓ થાય છે, અને ત્યાંની જે લોબિંગ છે એ 2 લોબિંગ વચ્ચેની પણ લડાઈ છે.
નો ડાઉટ ભાજપ સરકાર બનાવી, પણ જ્યારે અને વાત તમે જે મહિલાઓની કરો છો ને કે મહિલા ઉપર વધારે થયો, તો હું તમને ભૌગોલિક ક્રિયાની પણ વાત કરી દઉં કે નોર્થ ઈસ્ટ વિસ્તારની અંદર પુરુષો કરતા સ્ત્રીઓ વધુ કામ કરતી હોય છે. જેમ ચાઇનાની અંદર પુરુષો કરતા સ્ત્રીઓ વધુ કામ કરે ને, એટલે ત્યાં તમે મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ ત્યાં જાઓ તો ત્યાં મહિલાઓ વધુ આક્રમક હોય છે, મહિલાઓ વધુ બહાર આવતી હોય છે. એટલે એ ત્યાંનો એક સ્વભાવ છે. અને જે પ્રકારે મહિલાઓના નિવેદનો આવે છે, પરંતુ એની સામે આપણી જે મહિલા સંસદની અંદર જે મહિલા હતી સ્મૃતિ ઈરાની સાહેબે સંસદની અંદર જે આક્રમકતા બતાવી અને જે આમ રણચંડીનું સ્વરૂપ કરીને જે પ્રકારે બોલી, બોડી લેંગ્વેજ બતાવી, જ્યારે વાત મણિપુરની કરતા હોય અને ત્યારે તમે એને રાજસ્થાન અને બંગાળ અને છત્તીસગઢની વાત કરીને મુદ્દો ફેરવવાની વાત કરો છો. ક્યાં બળાત્કાર નથી થતા? 40,000 કેસ રાજસ્થાનમાં છે તો 38,000 કેસ મહારાષ્ટ્રમાં છે, 35,000 કેસ MP ની અંદર છે. કયા રાજ્યની અંદર આ હત્યાઓ કે ઘટનાઓ કે મહિલાઓનું અપમાન કે છેડતીની ઘટનાઓ નથી થતી? તમામ રાજ્યોમાં થાય છે. પ્રધાનમંત્રી શ્રીએ પણ બોલવું જોઈએ આના ઉપર. અને આ જે વિષય છે મણિનગરની જે ઘટનાનો વિષય છે એ એડમિનિસ્ટ્રેશનનો પણ પાર્ટ છે. હવે જો એડમિનિસ્ટ્રેશન ફેલ થાય તો સૌથી પહેલા તો ત્યાં તો યા તો તમે રાષ્ટ્રપતિ શાસન લાગો યા તો તમે મુખ્યમંત્રીને બદલો. પરંતુ ત્યાં જે પ્રકારે ભાજપને સત્તા મળી છે અને જે પ્રકારે સત્તા ટકાવી રાખવાની જે એમની અત્યારની બહુ ચિંતિત વિષય છે ભાજપ માટે કે મણિપુરની અંદર સત્તા કઈ રીતે ટકાવી રાખવી અને કડક એડમિનિસ્ટ્રેશન ત્યાં થઈ શકે એમ નથી. મુકેશભાઈ, જે મુકેશભાઈ પાણી નથી મળતું, એક સવાલ છે, બેફામ મળે છે. એક સવાલ છે કે જ્યોતિબેને કહ્યું કે ગુજરાતમાં કોઈ પણ કાર્ય કોરોના બાદમાં જે આખી સરકાર જો ઘર ભેગી કરાતી હોય તો પછી મણિપુરમાં શા માટે રાહ જોઈ રહ્યા છે? ત્યાં તો હિંસાનો આટલો મોટો મુદ્દો છે, બેકાબુ સ્થિતિ છે. મારે એ જ કહેવાનું છે કે એડમિનિસ્ટ્રેશન પાર્ટ જ્યારે ફેલ થાય તો સરકાર કરતા પણ વધુ એડમિનિસ્ટ્રેશન આવે છે. ક્યાં દેખો ત્યાં ઠારનો આદેશ નથી આપવામાં આવતો, ક્યાં તેમ કડક અનુશાસન કામ કરવામાં નથી આવતું. અરે સાહેબ, ત્યાં મિલિટરી છે પણ મિલિટરીની પણ હિંમત થતી નથી. આપણા કાયદાઓથી પણ આપણે ઘણીવાર કહેવું પડે કે જ્યાં આવી પરિસ્થિતિ હોય ત્યાં કાયદા પણ પાંગડા થઈ જતા હોય છે. અને એ જોઈએ છે, બિચારા મિલિટરીના માણસોને મહિલાઓ છેડતી કરે છે, મહિલાઓ છેડતી કરે છે. મેં એવા દ્રશ્યો જોયા છે સાહેબ મણિનગરની અંદર, અને બિચારા એમની અંદર એ પાવર નથી, સત્તા નથી, ત્યારે આવી ઘટનાઓ વધુ સ્વરૂપ લેતી હોય છે. મહિલાઓનું સન્માન કરવાની આપણી ભારતીય ધર્મ પરંપરા છે, સંસ્કાર છે, પણ એનો મતલબ એ નથી કે વધુ પડતું આક્રમણ કરીને ત્યાં રાજનીતિ કરી. અત્યંત ગંદી રાજનીતિ મણિપુરની અંદર પણ ચાલી રહી છે અને હવે મને સંસદની ગંદી રાજનીતિ દેખાઈ રહી છે. મને એ ખબર નથી પડતું છેલ્લા 4 દિવસની અંદર સંસદની અંદર જે પ્રકારે ધમાલ થઈ રહ્યા છે, દેશના મહત્વના બિલો પાસ કરવાના બાકી છે, કરોડ 250-500 કરોડ રૂપિયાનો ખર્ચો થતો હોય છે, એક સાંસદ સભ્ય પાછળ આટલો ખર્ચો થતો હોય છે, અને માત્ર હોબાળા કરીને આ કયું શિસ્ત MP લોકોનું, આ કયું શિસ્ત છે કે તમારું આજે 50 માણસ એક પક્ષનો મુખ્ય એક પ્રશ્ન મૂકી શકે એને સમર્થન આપવું? જી મુકેશભાઈ, આપણે ચર્ચા કેમ નથી થતી અને વિપક્ષો શા માટે ભાગી રહ્યા છે, આપણે ભાજપ અને કોંગ્રેસ બંનેને આપણે પૂછીશું. Someone don't want ચર્ચા, someone they want ખર્ચા. આ રાજનીતિ રમાઈ રહી છે સંસદની અંદર. જી મનોજભાઈ, હેલો. મણિપુરમાં હિંસા જે 100 દિવસથી ચાલી રહી છે, અને બીજી બાજુ વિપક્ષોની એક જ માંગ છે કે PM મોદી ચર્ચા કરે. અવિશ્વાસનો પ્રસ્તાવ પણ હવે લાવી રહ્યા છે. વિપક્ષોની મહાબેઠક જે મળી ચૂકી છે અને હવે ચર્ચાનો દિવસ નક્કી થશે કે 2 દિવસ સુધી આ મુદ્દે ચર્ચા થશે. રાજુભાઈ, મનોજભાઈ, અવિશ્વાસ પ્રસ્તાવનો પણ કોઈ મતલબ નથી. રાજુભાઈ. મનોજભાઈ, મારા પૂર્વ પ્રવક્તાઓ અને વિશ્લેષકો વાસુદેવભાઈ અને જ્યોતિબેન એમનો પક્ષ મૂક્યો. મને જ્યોતિબેનનો અનુભવ નથી, પણ વાસુદેવભાઈ તો અમે ઘણું શીખ્યા છીએ. તે વાસુદેવભાઈ આ પ્રકારની એક પક્ષી વાત કરે ખૂબ જ શરમજનક કહેવાય અમારા બધા માટે. કારણ કે અમે તો વાસુદેવભાઈનો દાખલો હતા કે ભાઈ એકદમ ન્યુટ્રલ માણસ છે, પણ એ અત્યારે હાલ કઈ પીડાથી પીડા છે ધ્યાનમાં આવ્યું. કારણ કે જે રાજસ્થાનની વાત કરવાની હતી કે ભાઈ છત્તીસગઢની વાત કરવાની હતી, બધાની વાત કરવાની જ હતી, પરંતુ એમને ફક્ત એક જ વ્યક્તિ આધારિત ટાર્ગેટ કર્યો. એ ખૂબ જ ક્ષોભજનક કહેવાય. વિશ્લેષકે હંમેશા ન્યુટ્રલ વાત કરવી જોઈએ. મારાથી એમને સલાહ ના અપાય, મારા વડીલ છે, પરંતુ મારા એવું ધ્યાનમાં આવ્યું તો કહેવું જોઈએ. બીજું, જે મુકેશભાઈએ જે વાત કરી કે ત્યાં આગળની પરિસ્થિતિ અલગ છે, અને જ્યોતિબેને પણ વાત કરી કે કેમ સરકારને પૂરેપૂરી મંત્રીમંડળ
ડિમોલિશ ના કરી નાખ્યું અથવા તો બરતરફ ના કર્યું. બેન, દરેક જગ્યાની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. અલગ અલગ પ્રકારની વાત હોય ત્યાં અલગ અલગ પ્રકારના સ્ટેટ હોય ત્યાં અલગ અલગ નિર્ણયો લેવા પડે. માન્ય નરેન્દ્રભાઈએ જયારે વાત કરતા હતા ત્યારે એમણે રાજસ્થાનની લાલ ડાયરીની પણ વાત કરીને બધી ઘણી રાજેન્દ્ર ગુડા આજે એમનો મિનિસ્ટર છે, એને જે જેને વિધાનસભાની અંદર આ પ્રકારની વાત કરી, લાલ ડાયરી બતાવી, આ બધા જ ઘટનાઓ બની એ ખરેખર નિંદનીય બાબતો છે. મારા મિત્ર પરેશભાઈ જોશીએ જે વાત કરી, પરેશભાઈ, રાજસ્થાનની અંદર છેલ્લા 3 વર્ષની તમે ઘટનાઓ કરો 103 થી ઉપર ઓફિસરી રેપના પ્રયત્નો, રેપ થયેલી ઘટનાઓ છે અને ઘણા મસ્કરીના અને ત્યાં આગળ જાહેરમાં લોકોને મારી નાખવાના ખૂબ બનાવો બન્યા છે. ઘણા લોકોને કાપી નાખ્યા, મંદિરના પૂજારીને રેસી નાખ્યો છે, દરજીને પણ રેસી નાખ્યો છે. આવા ઘણા બનાવો બન્યા છે. પરંતુ આ દરેક બનાવ માટે આપણને દુઃખ જ હોય, કારણ કે આપણો એક ભાઈ હતો કે આપણી એક બહેન હતી કે આપણો એક મંદિરનો પૂજારી હતો. એટલે પરેશભાઈ, એવું ના હોય કે મણિપુરની ઘટના બનતી હોય એટલે સમગ્ર ભારત દેશે ઉભો કરવો જોઈએ. રાજસ્થાનની ઘટના બનતી હોય તો એનું ક્યાંય પેપરમાં પણ નામ ના આવે, ક્યાંય હજુ તમે કહો છો ને કાયદેસરના પગલા લેવાના રસ્તાની અંદર રાજસ્થાનના આરોપી હજુ પકડાયો જ નથી ભાઈ, અને બધું દાબી દેવામાં આવ્યું છે. અને એનું માન્ય આપણા જે મંત્રીશ્રીએ એ જાહેરમાં એનો પ્રેસ કોન્ફરન્સ કરી છે એના માટે, અનુરાગ ઠાકુરજીએ. એટલે તમે પોતાની વાતમાં ગિરિબાનમાં ઝાંકવું નથી, પરંતુ મણિપુરની ઘટનાઓ છે એને અમે પણ કહીએ છીએ કે ના થયું છે. ને અમિતભાઈ તો માન્ય અમિતભાઈ કીધું કે ભાઈ સંસદની અંદર તમે આવો, આપણે ચર્ચા કરીએ. એટલે રાજુભાઈ, એક સવાલ સૌને અકળાવી રહ્યો છે. એક સવાલ રાજુભાઈ, એક સવાલ સૌને અકળાવી રહ્યો છે કે આટલું બધું ડીલે શા માટે? 3 મહિના થઈ ગયા, કોઈ ઉકેલ આવતો નથી. તમે કહો ગૃહમંત્રી પણ જઈ આવ્યા, બધા જઈ આવ્યા, પણ હવે પરિસ્થિતિનો હું કે શું? આમ વેટ એન્ડ વોચ કેટલા દિવસ સુધી કરશો? મનોજભાઈ, આપણે 1985 ની યાદ કરો, ગુજરાતના રમખાણોને જી કેટલા લાંબા ચાલ્યા. એટલે આની અંદર ક્યાંક દોરી સંચાર અલગ થતો હોય છે. આ એકદમ બોર્ડર ઉપરના સ્ટેટ છે, ત્યાં આગળ બર્મા, ચાઇના, આ બધાનો દોરી સંચાર હોય જ છે. જો અમદાવાદ જેવાની અંદર દોરી સંચાર વિદેશી થતો હોય તો આ તો એકદમ બોર્ડર ઉપરના રાજ્યો છે. અને જે પ્રકારે મૈતી અને જે કુકી વચ્ચેની મારામારી છે, અને એમાં તમે હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચનનો પ્રશ્ન ના લાવો, કારણ કે એમાં વિદેશી તાકાતો કામ કરી રહી છે. અને જે પ્રકારની ઘટના બની, તો હમણાં એક વિડીયો હતો કે ભાઈ મૈતેઈની જે મહિલા હતી એને પણ અને જાહેરમાં ગોળી મારીને મારી નાખવામાં આવી, એની ઉપર ઘણા બધા અત્યાચાર થયા. તો એના માટે કોઈ વાત નથી કરતું, પરંતુ એક બીજી મહિલાની વાત કરો. મહિલાઓ દરેક જગ્યાની હોય, કોઈ પણ મહિલા હોય એ આપણા માટે સન્માનીય છે, એનું સન્માન થવું જોઈએ, એનું ચરિત્ર હરણ ક્યાંય ના થવું જોઈએ. પરંતુ જયારે રાજકારણની વાત આવી જતી હોય ત્યાં દરેક પક્ષો પોતપોતાના એજન્ડા સોલ્વ કરવા માટે માન્ય નરેન્દ્રભાઈની સરકારને જે લોકો કટડામાં ખડી કરવાની કોશિશ કરી રહ્યા છે, એવું ના કરવું જોઈએ. કારણ કે આપણે ભારતના નાગરિક છીએ અને સમાન ભારતના નાગરિક હોવાના નાતે આપણે દરેક સ્ટેટની અંદર કોઈ પણ ઘટના બને તો પણ આપણે એ કૃત્યને આપણે વખોડવું જોઈએ. જી રાજુભાઈ, એટલે ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુનાતા હું, એટલે ભારતની વાત કરવી છે તો તમામ રાજ્યોની પણ વાત આપણે કરવી જરૂર છે. આપણે પારસ જોશી પાસે જઈએ. પારસ જોશી, જે રાજુભાઈએ કીધું કે રાજસ્થાનમાં 103 જેટલી ઘટનાઓ રેપની, લૂંટની, હત્યાઓની જે કરવામાં આવી છે, ગુજરાતમાં આવું નથી થતું? જી મનોજભાઈ, ચોક્કસપણે હું કહું કે એમણે જે આંકડા આપ્યા ને, હવે એ આંકડામાં તમામની સામે જેવી છે ને એ બધા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે. હવે એમના જ રાજ્યની ભાજપમાં જે રાજ્ય છે ઉત્તર પ્રદેશની વાત કરું ને તો આપ ગૂગલમાં ચેક કરી લો, આખા ભારતની અંદર સૌથી વધારે મહિલાઓ સાથેની છેડતી અને રેપની ઘટનાઓ જે છે ને એ ઉત્તર પ્રદેશની અંદર થાય છે. એક મહિનાની અંદર 784 જે રેપ અને મહિલાઓની છેડતીની ઘટના થાય છે, ત્યાં આગળ ભાજપની સરકાર છે. હાથરસનો જે બનાવ બન્યો એની અંદર જે રીતની આપણે પરિસ્થિતિ જોઈ એમાં કોઈને સજા થઈ હોય તો મને ખ્યાલ નથી, તમને ખ્યાલ હોય તો બતાવો. ઉન્નાવની જે રીતની ઘટના થઈ, ઉન્નાવની ઘટના જે થઈ એ બી ભાજપના રાજ્યમાં થઈ, હાથરસની ઘટના થઈ એ બી ભાજપમાં થઈ. બરાબર છે. હમણાં અંકિતા ચૌધરી જે હતી, એક જે યુટ્યુબર હતી, એને જે રીતે શારીરિક ઉપયોગ કરી અને એને મારી નાખવામાં આવી, અને એ ભાજપનો નેતા જ હતો, અત્યારે જેલમાં છે. હવે એ ભાજપનો જ નેતા હતો. બીજી એક ઘટના કરું કે હમણાં મધ્યપ્રદેશની અંદર જે રીતે આદિવાસી સમાજના યુવકના મોઢા ઉપર પેશાબ કરવામાં આવ્યો, અથવા તો એક આદિવાસી યુવકને રૂમમાં પૂરીને એક વીજ કર્મીઓ દ્વારા જે રીતે લાતો મારવામાં આવી, એ મધ્યપ્રદેશની ઘટના હતી. એટલે ભાઈ એટલે હું ચોક્કસપણે કહું છું કે આવી બધી ઘટનાઓ નિંદનીય છે. એ જે પુરુષ સાથે હોય કે સ્ત્રીઓ જે છે એની સાથેની આવી ઘટના હોય તો એ નિંદનીય છે. પરંતુ હરીશો તમે જુઓ, અને મણિપુરની જો વાત કરું તો ત્યાં તો ડબલ એન્જિનની સરકાર છે.
આજે આપણા જયારે માનનીય જે પ્રધાનમંત્રી જે છે દિલ્હીથી અને રાજસ્થાનથી મોટી વાતો કરતા કે ડબલ એન્જિનની સરકારો જ્યાં છે ત્યાં ખૂબ જ વિકાસ થયો છે, તો મણિપુરની આપણે વાત કરીએ ત્યાં ડબલ એન્જિનની સરકાર છે, પરંતુ ત્યાં બી આવી પરિસ્થિતિ છે અને ત્યાં સરકાર બદલાતી નથી. એનું કારણ આપું, કારણ કે ત્યાં આગળ ટોટલ 60 ધારાસભ્યો હોય છે મણિપુરના વિધાનસભાની અંદર, એમાંથી 40 થી વધારે ધારાસભ્યો જે છે ને એ મેતઈ સમાજના છે. એટલે મેતઈ સમાજને જે છે એ નારાજ કરવો એ ભાજપને પોસાય એવું નથી, કારણ કે એને અનામત જે છે સામે ચાલીને આપવામાં આવેલી છે ભાજપ સરકારે કોર્ટના દ્વારા. એટલે જો જીત આપણે ચર્ચાને આપણે આગળ વધારીશું, પણ મુદ્દો જે ચાલી રહ્યો છે કે મણિપુરથી વાયા રાજસ્થાન જે મુદ્દો જે ડાયવર્ટ થઈ રહ્યો છે ને તેમાં ઘણું બધું છે. જે રીતે મણિપુરમાં હિંસાનો મુદ્દો છે, તો રાજસ્થાનમાં લાલ ડાયરીનો મુદ્દો છે કે જ્યાં અશોક ગેહલોતના પાછળના જે કૌભાંડોની પણ વાત કરવામાં આવી છે. આ પહેલાં સંસદમાં જ ભાજપના જે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું ને કહ્યું કે લાલ ડાયરીના જે તાર છે તે દિલ્હીના કોંગ્રેસના હાઈકમાન્ડ સુધી જોડાયેલા છે. જોકે લાલ ડાયરી હજી સુધી કોઈએ જોઈ નથી. અશોક ગેહલોતનું એવું કહેવું છે કે આ પ્રકારની ડાયરી ઊભી કરેલી વાત છે, તેમાં કોઈ તથ્યની વાત નથી. સૌથી મોટો સવાલ એ છે કે જ્યાં સુધી વિપક્ષો દ્વારા મુદ્દો અલગ અલગ જે ઉઠાવી રહ્યો છે, તો તેની સામે એનડીએ દ્વારા પણ આ પ્રકારના નિશાન છે તે બનાવવામાં આવી રહ્યા છે. રાજુભાઈ શુક્લે જે વાત કરી કે સૌથી વધુ જે ઘટનાઓ છે તે રાજસ્થાનમાં બની રહી છે હિંસાની, અને ઘણામાં ફરિયાદ પણ નથી થઈ, અને આ પ્રકારની જે બનાવો છે એ કોઈ પણ રાજ્યમાં ના થવા જોઈએ. આપણી સાથે તમામ મહાનુભાવો જોડાયેલા છે. આપણે જ્યોતિબેન પાસે જઈએ. જ્યોતિબેન, જે વાત એ થઈ રહી છે કે તમામ જ્યારે આપણે ન્યાય તોડવા બેસતા હોય ત્યારે તમામ ત્રાજવા છે તે સરખા રાખવા જોઈએ. બિલકુલ મનોજભાઈ, મારો મુદ્દો એ જ હતો કે જ્યારે આ ઘટના કોઈ પણ રાજ્યમાં બને, આ તો મણિપુરનો તો આખી વસ્તુ જુદી છે, કારણ કે ત્યાં ફક્ત આ બળાત્કારની એક ઘટના નથી બની, પણ એ અત્યંત પાશવી જગ જાહેર સામે થઈ છે. બીજી વસ્તુ કે એટલે અને બીજી ઘણી બધી હજી આવી ઘટનાઓ બની છે, એવા ખુદ ત્યાંના ચીફ મિનિસ્ટર કહે છે. એટલે આ વસ્તુને બીજી રાજ્યો સાથે સંકળીને જ્યારે ઉદાહરણ આપવામાં આવી રહ્યા છે, એટલે સાફ મુદ્દો એ છે કે આ વસ્તુના મુદ્દે ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે જનતાનું માનસ. રાજુભાઈને હું કહી દઉં કે હું પણ તટસ્થ જ છું, પણ અત્યારે મણિપુર વિશે કોઈ પણ એક પોઝિટિવ કામ થયું હોય તો મને કહો, તો હું ચોક્કસ એ વિશે બોલીશ. જ્યાં જ્યાં સરકારે પોઝિટિવ કામ કર્યા છે હું સાથે બોલું જ છું, પણ કમસે કમ આ મુદ્દે હું ખરેખર દુઃખી છું, કારણ કે જુઓ, ઘટનાઓ બનતી રોકી નથી શકાતી. મુખ્ય મુદ્દો એ છે કે એકવાર બન્યા પછી એની સાથે શું થાય છે વિક્ટિમ સાથે. એ જ્યારે કોઈ સ્ત્રી પોતાની સામાજિક આબરૂને સાઈડ ઉપર મૂકીને જ્યારે ફરિયાદ કરવાની હિંમત કરે, તો પછી એને કોઈ પણ પ્રશાસનનો કેવો સાથ મળે છે, અને એ કમનસીબે ક્યાંય નથી હોતો. એ હું કહેવા, અત્યારે જે પહેલવાનોના ધરણા થયા અને બ્રુજભૂષણને જેવી રીતે બચાવવામાં આવ્યા છે અને એકદમ એમની તપાસ ઢીલી ને લૂલી કરી દેવામાં આવી છે, આ એકદમ તાજો ઉદાહરણ છે. એટલે જ્યાં ભાજપાનું શાસન હોય તો એ રાજ્યો કેમ એમપીમાં નથી થતી બળાત્કારની ઘટના, કે પછી જ્યાં જ્યાં તમારા રાજ્યો બીજા છે ત્યાં નથી થતી, ગુજરાતમાં નથી થતી, તો પછી જ્યારે ઉદાહરણ આપવા માટે રાજસ્થાન કે છત્તીસગઢ કેમ મળે છે? કારણ કે ત્યાં વિપક્ષી રાજ્ય છે. એટલે મૂળ મુદ્દો એ છે કે મહિલાઓ માટે સંવેદનશીલતા ચૂકી જઈને જ્યારે આવી રીતે રાજકીય નિવેદનો આપે, તો એક મારા જેવી સ્ત્રી માટે ખરેખર દુઃખદાયી હોય ને એવું લાગે કે પછી આવું હોય તો ન્યાયની આશા ક્યાં અને કેવી રીતે માંગવી, કારણ કે એક્શન પસંદ નથી લેવાતા. ફરી આપની પાસે આપણે વાસુદેવ પાસે જઈએ. વાસુદેવભાઈ, જ્યારે આપણે સળગતી હોળીની વાત કરતા હોય, હૈયા હોળી જ્યારે પ્રગટાતો 2-3 દિવસે આપમેળે ઠરતી હોય છે. મણિપુરની હિંસાની હોળી 100 દિવસ થયા. તમામ લોકો જોઈ રહ્યા છે કે આ હિંસાની આગ ક્યારે ઠરશે. તમે શરૂઆતમાં કદાચ મણિપુરના દ્રશ્યો જોયા હશે, તો આ શરૂઆત હાથમાં લાકડીઓથી થઈ છે. અત્યારે જે 100 દિવસ બાદ પરિસ્થિતિ એ છે કે દરેકના હાથમાં AK-47 જેવા ઘાતક હથિયારો છે, એ પણ જથ્થાબંધ. હમણાં રાજુભાઈએ કીધું કે મૂળ વાત એવી છે કે શાસન છે ને કોઈ પણ ઘટના સાથે રિએક્ટ થતું છે, અને એનું રિએક્શન જો સંવેદનશીલ ના હોય તો ટેકાને પાત્ર છે. બની શકે ઘટનાઓ, મેં પહેલા પણ કહ્યું હતું કે ઘટનાઓ બની શકે, પણ ઘટના સામે સરકારોનું જે રિએક્શન હોય છે, સરકારોનું એ રિએક્શન પોઝિટિવ હોવું જોઈએ. રાજ્ય સરકાર, મણિપુર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર
એના જે રિએક્શન સમયસર આવ્યા નહીં એ સમસ્યા છે આમાં. જો એના સમયસર રિએક્શન આવ્યા હોત, હા ઘટનાઓ ઘટે. અને બીજું આપણને ખબર છે કે જે મણિપુરમાં ઘટનાઓ ઘટી રહી છે એની પાછળ ખનન ચોરી છે. ત્યાંનું જે માફીન જે ત્યાં પાકે છે એના વિષયો છે, એમાં જે માફિયાઓ જે છે એમાં ઇન્વોલ્વ છે, એમાં વિદેશી રાજ્યોની ઇન્વોલ્વમેન્ટ છે. બધાને ખબર છે ચાઇનાનું ઇન્વોલ્વમેન્ટ છે, બધાના ઇન્વોલ્વમેન્ટ છે. સરકારો જાણે છે, આપણે પણ જાણીએ છીએ. એ બધા વિષયો જે એ જાણવા પછી એક સરકારનું જે રાજ્ય સરકારનું જે રિએક્શન હોવું જોઈએ એ રિએક્શન આપણે ભૂતકાળમાં પણ માની લો કે ગુજરાતમાં 69 થયું હતું, સરકારનું રિએક્શન 4 દિવસ પછી આવ્યું હતું. રિએક્શન છે, માનો કે ગુજરાતની ઘટના ઘટી હતી ને એક જગ્યાએ ઘટનાઓ ઘટી હતી, રિએક્શન તરત આવતા હતા ને. એનું સરકાર તરફથી જે રિએક્શન આવે છે એમાં તમે જે મોડું જે થઈ રહ્યું છે એના લીધે ટીકાને પાત્ર બન્યા છો. એટલે સંવેદનહીનતા જે દેખાય અને એ પ્રગટ થઈ છે, એટલે એ પ્રગટ સામે આક્રોશ છે. કોઈ વ્યક્તિ, કોઈ સરકાર, એની પણ તમારું સરકાર શેને માટે હોય છે કે સરકાર જે કઈ ઘટનાઓ ઘટી રહી છે એ ઘટનાને યોગ્ય સમયે એની સામે ડીલ કરે. જ્યારે સરેન્ડર, આપણને ખબર છે કે પોલીસ સરેન્ડર થતી હોય ત્યાં પણ આ ઘટના બની છે કે પોલીસ પાસે આવેલા લોકોને પોલીસે સોંપી દેવા પડ્યા છે. ગુજરાતમાં ગોધરા ઘટના વખતે પોલીસ વાળાને સામેના પક્ષમાં જવું હોય તો 2-5 હજારનું ટોળ લઈને જવું પડતું હતું. બધાને ખબર છે આ ઘટના વચગાડી પોલીસ પણ સામાન્ય માણસ છે અને એની પણ હત્યા થઈ શકે છે. આ બધી પરિસ્થિતિ આપણે સમજીએ છીએ, પણ રાજ્યમાં બનેલી જે આખો જે હુમલો છે આ કોઈ એકાદ ઘટના નથી, એકાદ બળાત્કાર નથી. આ તો બે સમૂહો સામસામે આવીને લડી રહ્યા છે. આ તો યુદ્ધ છે અને યુદ્ધ વખતે રાજ્ય સરકારનો રોલ ઓર વધારે વધી જાય છે અને એને માટે જે સેન્સિટિવિટી જે બતાવવાની જરૂર હતી એમાં બહુ મોડા પડ્યા છીએ. એટલે ટીકાને પાત્ર બન્યા છીએ. અને ટીકા ખાલી ગુજરાત નહીં, ખાલી ભારત નહીં, દુનિયાભરના લોકો ટીકા, આપણે એવું માનીએ કે સામસામે બે જૂથો લડી રહ્યા છે, એ જૂથો જાતિવાદના આધારે લડ્યા છે એટલે આપણી ટીકા થઈ છે. નહીં, તમે સમયસર કરો ને. કોઈ પણ જગ્યાએ આ તો રહેવાનું, પાર્ટીઓ છે આપણા દેશમાં, પાર્ટીઓનું જે પાલન પરિપાલન થઈ રહ્યું છે એ વિચારધારાને આધારે થાય છે અને શાસન જે ચાલે છે બંધારણ આધારે ચાલે છે. બંધારણ પ્રમાણે શાસનમાં બેઠેલો માણસ બંધાયેલો છે કે એને ચાલવું પડે. એમાં જયારે એ બ્રેક કરે છે, એમાં એ પોતાની એફિશિયન્સી આપે છે. જે પ્રમાણે ચૂંટણી પ્રચાર માટે જેટલા આપણે એફિશિયન્ટ છીએ એટલું શાસન વ્યવસ્થામાં જે લોકોને બેસાડ્યા છે એ એફિશિયન્ટ રાખીએ તો મને એવું લાગે છે કે બહુ લાંબા ગાળા સુધી આ વિષયને વાંધો ન આવત. પણ આ દુઃખની, અમારા માટે પણ આ દુઃખની બાબત છે. વાંધા ન આવવા જોઈએ, એવા વાંધા આવવાને કારણે વિચારધારા ઉપર મોટો ઉથલાઘાત થઈ રહ્યો છે. જી વાસુદેવભાઈ, આપણે મુકેશભાઈ પાસે જઈશું. મુકેશભાઈ, જે પારસ જોશી એક મહત્વની વાત કીધી કે ત્યાં 60 ધારાસભ્યો છે, એમાંથી 40 છે તે મેતે કોમ્યુનિટીના છે, એટલે એમને નારાજ કરવા પોસાય તેવા નથી. તો ત્યાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ ખુલ્લો છે, રાષ્ટ્રપતિ શાસન લાદી દે એ આપોઆપ પરિસ્થિતિ શાંત પડી જાય. રાષ્ટ્રપતિ શાસન લાદવો જ જોઈએ, માર્શલ લો ત્યાં લાગવો જ જોઈએ. મુખ્યમંત્રી ત્યાં નિષ્ફળ થયા છે, એડમિનિસ્ટ્રેશન ત્યાં નિષ્ફળ થયું છે. કેમ નિષ્ફળ થયું એનું મુખ્ય કારણ એ છે કે ત્યાં અલગાવવાદની રાજનીતિ ચાલી રહી છે. કદાચ તમને ખ્યાલ હોય તો મ્યાનમારની અંદર જે રીતે ગૃહયુદ્ધ થયું હતું અને મ્યાનમારમાંથી જે રોહિંગ્યાઓ બહાર નીકળ્યા અને આજે એ રોહિંગ્યાઓ આજે નોર્થ ઇસ્ટના તમામ ક્ષેત્રની અંદર જઈ અને એ વસી રહ્યા છે અને દૂષણ ફેલાવી રહ્યા છે. આજે ન્યાય મ્યાનમારમાં અત્યારે શાંતિ છે અને જે પ્રમાણે મ્યાનમારની રાજનીતિ હતી એ જ રાજનીતિ અત્યારે મેઘાલયની અંદર ચાલી રહી છે. હવે આ મૈતેઈ સમાજ ભલે એના 40 સાંસદો હોય પરંતુ એ લઘુમાં છે, લઘુમાં એ છે, પરંતુ આર્થિક દ્રષ્ટિકોણમાં એ લઘુમાં છે મૈતેઈ સમાજ. અને જે કુકીઝ જાતિ છે એ માત્ર આદિવાસી જાતિ છે, એ સમજવા તૈયાર થતી નથી. ક્રિશ્ચિયકરણ થયેલી જાતિ છે અને એમને વર્ષો પહેલાથી જો અમુક વસ્તુ મારે અહીંયા મીડિયા ઉપર ના બોલવી જોઈએ, પણ કોંગ્રેસની તુષ્ટિકરણની એ સમયની નીતિ અત્યારે લોકોનો ભોગ લઈ રહી છે. એ પણ મારે જાહેરમાં કહેવું પડે એમ છે. કારણ કે ત્યાંના જે ભૌગોલિક ક્ષેત્રની અંદર જે પ્રમાણે હત્યાઓ થઈ રહી છે ને, એક જ રસ્તો છે પહાડીમાં જવાનો. ત્યાં જ તમે બેન્ડ માકી દો ને અંદર જઈને તમે ગમે તે કરો, પબ્લિકને ખબર નથી પડતી. લોકોના રૂમોની અંદર બાળીને લાશો દેખાઈ રહી છે. એવી ઘટનાઓ ઘટી છે. હત્યા ઘટના એ એડમિનિસ્ટ્રેશનનો પાર્ટ છે. એને જો એડમિનિસ્ટ્રેશન રોકી ન શકે તો ચોક્કસપણે સરકાર એની અંદર જવાબદાર છે.
કેન્દ્ર સરકાર ત્યારે એની અંદર એન્ટર થવું પડે જ્યારે મુખ્યમંત્રીએ એની સત્તામાં કંઈક આગળ કામ કર્યું ના હોય અને અસંતોષ થયો હોય ત્યારે જવાબદારી આવે, ચોક્કસ આવે કેન્દ્ર સરકારની, એના ઉપર રાષ્ટ્રપતિ અને શાસન સૌથી મોટો પરંતુ ચિંતાનો વિષય પરંતુ ત્યાં ભારતીય જનતા પાર્ટીને જે એંગલમાં ઇન્ટરેસ્ટ છે આ એક મેં ફરીથી કહી દઉં છું કે જાતિવાદની રાજનીતિ ત્યાં પણ ચાલી રહી છે. દેશની અંદર જે એજન્ડાઓ ચાલી રહ્યા છે, 2 એજન્ડાઓ ચાલી રહ્યા છે, જાતિવાદની રાજનીતિ, હિન્દુ સંસ્કૃતિની રાજનીતિ અને અંગ્રેજોની રાજનીતિ. અંગ્રેજોની રાજનીતિમાં મુસ્લિમ સમર્થક પણ આવી જાય છે, મુસ્લિમ પોલિસી પણ આવી જાય, પાકિસ્તાનના બહુ સમર્થક પણ આવી જાય છે અને હિન્દુ ધર્મની પોલિસીમાં જાણે એક પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ માત્ર ઠેકો લઈ રાખ્યો હોય એ પ્રકારના તમામ તમે નામ જુઓ કે હમણાં દિલ્હીની અંદર નામ આપ્યું એના પણ સંસ્કૃતના નામ, સારી વાત છે, હિન્દુસ્તાન છે એ વાતો રાખે છે, પરંતુ એક આખો મોટો ભેદ દેખાઈ રહ્યો છે. એ બે ભેદની વચ્ચે અત્યારે વિચારધારા બદલાવાનો યુગ ચાલી રહ્યો છે. મોદી સાહેબ ખાસું એવું પરિવર્તન કરી રહ્યા છે, એટલા માટે મોદી સાહેબ જે ત્યાં જાય છે, જે પણ ઇસ્યુ આવે છે એ આગ સળગાવી રહ્યો છે. આગ એ છે કે આપણે લોકશાહીનો દેશ છે, લોકશાહીનો દેશ છે, બિન સાંપ્રદાયિક દેશ છે, તમામ ધર્મોને આપણે માન આપવું પડે, તમામ ધર્મોનો આપણો તહેવાર એક સાથે ઉજવજો. પણ સૌથી મોટો ચિંતાનો વિષય મુકેશભાઈ અને પારસભાઈ અને રાજુભાઈ છે કે 100 દિવસથી જ્યાં ઇન્ટરનેટ બંધ છે પણ મોબાઈલ તો લોકોના ચાલુ છે. મોબાઈલમાં ઘણી બધી હિંસાની જે વિડીયો છે લોકો પાસે પડ્યા. જે દિવસે જ્યારે આ ઇન્ટરનેટ ચાલુ થશે ત્યારે જે તેમની પાસેનું જે સ્ફોટક મટીરિયલ છે એ બહાર આવશે તો ત્યારે શું પરિસ્થિતિ કાબૂમાં આવશે એમ માનું છું. અને એ પણ કહી દઉં, સ્ત્રીઓ કરતા પુરુષોના વધારે ઘટનાઓ ત્યાં સામેલ છે. પુરુષો વધારે મર્યા છે. એટલે આપણે ફરીથી આપણે અને સ્ત્રીઓ દ્વારા મારવામાં આવ્યા છે. એટલે ફરી આપણે રાજુભાઈ પાસે જે રાજુભાઈ જે વાત એ છે ચિંતાનો વિષય કે હાથમાં લાકડીઓ હતી ને હવે પરિસ્થિતિ દરેકના ઘરમાં AK-47 છે. એટલે સુધી કે જ્યાં અત્યારનું જે ત્યાંનું લાઈવ પ્રસારણ જે મીડિયા જીવના જોખમે જેમ ત્યાં ઘરે ઘરે ગામે ગામ બંકરો બનાવ્યા છે. જે બંકરો સૈનિકો એકબીજા પર હુમલા માટે કે છુપાવવા માટે કરતા હોય, આ બંકરો ત્યાંના ગામડાના અભણ લોકો કરી રહ્યા છે. તો પરિસ્થિતિ સમજી શકો છો કે કઈ તરફ જઈ રહી છે. જે મુકેશભાઈ વાત કરી કે અંદર વિદેશી તાકાતોનો હાથ હોઈ શકે છે અને એ સનાતન સત્ય છે, કારણ કે પણ વિદેશી તાકાત આપણે આટલા બધા પાવરફુલ રાજુભાઈ હોય, આપણે વિદેશથી હથિયારો મંગાવતા હોય, રાફેલના સોદા કરતા હોય, પ્રિડેક્ટર ડોન અમેરિકા પાસેથી મંગાવતા હોય, ટેન્ક મંગાવતા હોય, તો આ બધું જે આટલું મોટું શસ્ત્ર સરંજામ છે આ મણિપુરની સ્થિતિને કાબૂમાં ના લઈ શકાય. માનવાધિકારનો પ્રશ્ન આવશે મનોજભાઈ, માનવાધિકારનો પ્રશ્ન, માનવાધિકાર વાળા ઉભા થઈ જાય છે. મુકેશભાઈ હું એ જ કહેવા જતો હતો કે છેલ્લા 10 વર્ષની અંદર જે પરિવર્તન આવ્યું છે ને એ 70 વર્ષમાં આઝાદી પછી ક્યારેય નથી આવ્યું. અને જે કોંગ્રેસની જે નીતિઓ હતી ને એ સાત જે પ્રદેશ હતા એને અલગ કરવાની વાત હતી આખી, અને એને ક્રિશ્ચિયન ડોમિનેટર બનાવવાની વાત હતી. પરંતુ આ તો સદનસીબે ભારતના ભાગ્યના કારણે આ 7 સિસ્ટર જે ગણાય એ આપણામાં ટકી ગઈ અને માન્ય નરેન્દ્રભાઈનું શાસન આવ્યા પછી ત્યાં આગળ આમૂલ પરિવર્તન આવ્યા. ત્યાં આગળ ક્યારે પણ તમે જુઓ કે ભારત માતા કી જય કે ભારતના કોઈ લોકો છે એવું તમને લાગે જ નહીં. એ પ્રકારની આખી એક હવામાન હતું ત્યાં આગળનું. અને તુષ્ટિકરણની વાત ત્યાં આગળ મિશનરીઓ ખૂબ કામ કર્યા અને ખૂબ લોકોને ત્યાં આગળ ઈસાઈમાં કન્વર્ટ કર્યા. અને ત્યાં અહીંયા જે મુસ્લિમો તલવારથી કન્વર્ટ કરતા હતા એવી રીતે ત્યાં આગળ ઈસાઈઓ એમને મીઠાઈ આપીને કન્વર્ટ કરતા હતા. કન્વર્ઝેશન ભારતમાં ખૂબ જ ચાલી રહ્યું છે અને એની ઉપર રોક લાગ્યો છે. આમાં એવું છે કે વિપક્ષોને એટલું દુખે છે પેટ ને કૂટે છે માથું, આ પ્રકારની માનસિકતા રહી છે, કારણ કે બધા જ એમના રાજપાટને લૂંટાઈ ગયા છે. નરેન્દ્રભાઈની સરકારના આવ્યા પછી જેમ જો નરેન્દ્રભાઈ પણ રાજકારણી માણસ છે, એ પોતાની ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે પ્રયત્ન બધી જગ્યાએ કરવાના જ છે. અને રાજકારણ છે એમાં કોઈ સજ્જનતા દુર્જનતા એવું હોય નહીં, પરંતુ હંમેશા જે ભારતની વાત આવતી હોય, જ્યાં ભારતને તરફેણની વાત આવતી હોય ત્યાં આગળ નરેન્દ્રભાઈએ કોઈ પણ સમજૂતો નથી કર્યો. અને જ્યાં ભારતને તોડવાની વાત આવતી હોય ત્યાં સખત શબ્દોમાં વખોડી અને જેવા પગલા લેવા પડે એવા પગલા લઈ અને ભારતના આત્મગૌરવની ભારતને રક્ષા કરવાનું કામ માન્ય નરેન્દ્રભાઈએ કર્યું છે. જી પારસભાઈ, જે વાત રાજુભાઈએ કરી કે 7 સિસ્ટરની જે વાત કરી કે પહેલા ભારતમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ થતી ને હવે નથી થતી. કેરળ સ્ટોરીને લઈને, કેરળ પિક્ચરને લઈને જો આખા દેશમાં આપણે ધર્મની વાતો કરતા હોય, આતંકવાદીઓ કેવી રીતે ISISમાં યુવતીઓને લઈ જતા હોય, તો પછી મણિપુરની વાત કેમ ના હોય? જી મનોજભાઈ, એમાં પેલી એક હિન્દી કહેવત છે, ખિસિયાની બિલ્લી ખંભાનો છે, એને જેવી હાલત છે
હવે તમે જોયું કે આપણે જે કેરળ સ્ટોરીની વાત તમે હમણાં જે વાત કરી ને, એ કેરળ સ્ટોરીના લેખક અને ફિલ્મ નિર્દેશકે કેરળ હાઈકોર્ટની અંદર એમ કીધું હતું કે આવી ફક્ત 3 ઘટનાઓ બની છે અને બીજી ઘટનાઓ જે છે એ કાલ્પનિક હતી. આ કેરળ સ્ટોરીની અંદર હાઈકોર્ટની અંદર કેસ તો ત્યારે તેના લેખક અને સર્જકનો જવાબ હતો. અને અત્યારે ફરીથી હું એમ પૂછવા માંગુ છું કે અમુક જે કોમવાદી નિર્માતાઓ છે હવે શું મણિપુર ઉપર ફરીથી એ લોકો ફિલ્મ બનાવશે? અને બીજું એક વસ્તુ તમને કહું, આ 1990 ની અંદર સાહેબ એક પ્રિન્સિપલ એક્ટ બન્યો હતો આ રાજ્ય સરકાર વચ્ચે અને આ કોમો વચ્ચે. પ્રિન્સિપલ એક્ટ બન્યો હતો 1990 ની અંદર. આ જે પ્રિન્સિપલ એક્ટ ની અંદર મેતેઈ સમાજને લઘુમતીમાં જે છે ફાયદાઓ નતા આપવામાં આવ્યા અને કુકી સમાજને આપવામાં આવ્યા હતા અને બહુ શાંતિપૂર્વક જે છે સ્થિતિ ચાલતી હતી. પરંતુ 10 માર્ચ 2023 ના રોજ આપણા જે છે આપણા દેશના કેન્દ્રીય જે મંત્રી જે છે અમિત શાહજીએ આ પ્રિન્સિપલ એક્ટ છે એને એક્સટેન્ડ ના કર્યો. એ દર 5 વર્ષે રિન્યુ થતો હતો 1990 પછી. એ પ્રિન્સિપલ એક્ટને એમણે રિન્યુ ના કર્યો અને એમણે રીઝન એવું આપ્યું કે અમુક તત્વો છે દેશ વિરોધી પ્રવૃત્તિ કરે છે એટલે આ પ્રિન્સિપલ એક્ટ છે એને અમે રિન્યુ કરતા નથી અને મેતેઈ સમાજને લઘુમતીની અંદર મૂકીએ છીએ અને તેમને આ બધા આદિવાસી સમાજના જે બેનિફિટ છે એ આપીએ છીએ. આ ફક્ત એક કારસ્તાન હતું જે મેતેઈ સમાજને ખુશ કરવાનું અને અહીંયાથી ચિંગારી ઉપડી. 10 માર્ચ 2023 ના રોજ આ એક્ટ નાબૂદ કરવામાં આવ્યો અને હાઈકોર્ટે જયારે મેતેઈ સમાજને લઘુમતીમાં આપવાની વાત કરી અને બીજી મે 2023 ના રોજથી આ પ્રવૃત્તિ ચાલુ થઈ. તોફાનો કરવાની જે પ્રવૃત્તિ છે એ બધી ચાલુ થઈ. એટલે તમે આ વસ્તુ જોઈ શકશો કે મણિપુરની અંદર જે બેઝિક જે પાયાની અંદર જે છે ને એમાં ભાજપ સરકાર ખુદ પોતે તોફાન કરાવે છે એ ત્યાંના ધારાસભ્યોએ પોતે કબૂલાત કરેલી છે. હવે તમને બીજી એક વાત કહું કે તમે જે આપણે જે રીતે વારેઘડે વાત કરી છે ને કે રાજસ્થાનની વાત કરીએ કે છત્તીસગઢની વાત કરીએ કે બિહાર કે પશ્ચિમ બંગાળની વાત કરીએ છે ને, તો હું ફરીથી કહેવા માંગુ છું કે યુએન ની અંદર જે છે ને આ બધા રાજ્યોની નોંધ નથી લેવાય અથવા તો અમેરિકા અથવા તો આપણા જે ભારતની અંદર જે અમેરિકન રાજદૂત છે એને આ બધી વસ્તુની નોંધ નથી લીધી. અત્યારે દેશની અંદર જે બની રહ્યું છે, મણિપુરની અંદર જે બની રહ્યું છે એ આંતરરાષ્ટ્રીય લેવલે બધા દેશો આપણી સામે જોઈ રહ્યા છે અને આપણી સામે છૂટું કરી રહ્યા છે કે શું આ 2014 પછીનું ભારત છે? 2014 પછી શું ભારતની સ્ત્રીઓની હાલત અત્યારે તમારા સવાલનો જવાબ આપણે રાજુભાઈ પાસેથી લઈ લઈએ. જી રાજુભાઈ. જોઈ રહ્યા છે ને પારસભાઈ, ઇન્ટરનેશનલ રાજકારણની અંદર સૌથી વધારે જો કોમ્યુનિટી હોય ને તો ક્રિશ્ચિયન કોમ્યુનિટી છે. સમજાય? એટલે હિન્દુ સ્ત્રી પર બળાત્કાર થાય ને તો કોઈ ક્રિશ્ચિયન નથી બોલતું, કોઈ ઇસ્લામિક નથી રાષ્ટ્ર નથી બોલતા. પરંતુ જ્યાં આગળ કોઈ પણ બીજી કોઈ સમાજની ઉપર થતું હોય તો બધા પોતાના રાજ્યોમાં પોતાના દેશો જયારે એની તરફેણ કરવા માંડશે. એટલે તમે એવું સમજો છો કે અમેરિકા કીધું સનાતન સત્ય હોય, પાકિસ્તાને કીધું સનાતન સત્ય હોય એવું સમજો છો? અને તમે કેરળનું ઉદાહરણ આપું તમને. કેરળના હાઈકોર્ટના જજે કીધું હતું કે કેરળની અંદર ઇસ્લામીકરણ એટલી હદ થઈ ગયું છે કે આવનાર 10 વર્ષની અંદર સંપૂર્ણ કેરળ એ ઇસ્લામિક સ્ટેટ થઈ જશે. એટલે તમે પારસભાઈ હાઈકોર્ટના જજને પણ તમે ખોટા સાબિત કરવા માંગો છો. એટલે તમે કોંગ્રેસની રાજનીતિના કારણે આ પ્રકારની જે દશા ઉભી થઈ છે એને દૂર કરવામાં આ સડો એટલો ભયંકર સડો કોંગ્રેસે 70 વર્ષના શાસનમાં કર્યો છે. દેશને વિભાજન થવાની તૈયારીમાં હતું. જ્યાં ક્રિશ્ચનની વાત આવતી હોય અને ભારતના બંધારણમાં એવું લખેલું છે, સ્પષ્ટ લખેલું છે કે આ જે અનામતનો મુદ્દો છે ફક્ત ને ફક્ત હિન્દુ પછાત જાતિઓ માટે જ છે. એટલે મૈતેઈ જાતિ એ હિન્દુ સમાજમાં આવતી પછાત જ્ઞાતિ છે. રાજુભાઈ આપણે રાજુભાઈ રોકીશ, માફ કરો રાજુભાઈ. એક મુદ્દો છે, ગુજરાતમાં પાટીદારોએ પણ અનામત માંગ્યું હતું અને આપણે આંદોલન 1 મહિનો 2 મહિના 3 મહિના ચાલ્યું હતું અને એને પાટીદારોને બી આદિવાસી ગણાવશે, આ લોકો પાટીદારોને બી લઘુમતીમાં ગણાવશે એવું છે. મનોજભાઈ ના પારસભાઈ નું થોડું નોલેજ અધૂરું છે. કોઈ એને એ ના કરવામાં પારસભાઈ તમે સમજો વસ્તુને. જયારે આર્થિક અનામતની વાત હતી ત્યારે નરેન્દ્રભાઈ ની સરકારે સ્પેશિયલ પ્રાવધાન કરી અને બંધારણના દાયરામાં રહીને એનો અનુચ્છેદ પ્રમાણે કામ કરી અને ઈડબ્લ્યુએસ ની અનામત આપી છે. અને જેનાથી 57 સમાજો જેવા છે જેને ખરેખર જરૂરત હતી, જે લોકો આર્થિક રીતે સક્ષમ નહોતા એવા લોકોને અનામત આપવામાં આવી છે. એટલે એ સરાહનીય પગલું છે ને સ્વીકાર્ય પગલું છે. એનો કોઈ સમાજે વિરોધ નથી કર્યો. જી રાજુભાઈ, આપણે સમયનો અભાવ છે. છેલ્લો સવાલ પારસભાઈ પાસેથી લઈ લઈએ. જી આમ થિયરીના કારણે એમને પટેલ સમાજ હોય કે બ્રાહ્મણ સમાજ હોય કે જૈન સમાજ હોય કે વૈષ્ણવ સમાજ હોય એને કોઈ પણ પ્રકારનો ફાયદો થાય તો કોંગ્રેસને ક્યારેય ના ગમે. સત્ય છે કારણ કે કામ થિયરી વાળી પદ્ધતિ છે, ચાલવાની કોંગ્રેસ છે. જી રાજુભાઈ, આપણે પારસભાઈ પાસેથી સવાલ લઈ લઈએ છેલ્લો. જી પારસભાઈ.
જી મનોજભાઈ, એટલે આમાં ગયું શું છે કે આજે ઈડબ્લ્યુએસ ની ગુજરાતની અંદર કરીને તો એ મેતાઈ સમાજની અંદર છે ને ત્યાં આગળ બી મણિપુરમાં કરી શકાતો, પરંતુ તમે જુઓ કે તમે જુઓ વિશ્વગુરુની જે ઇમેજ છે ને એની હવા નીકળી ગઈ ને એટલે ભાજપને જે છે એ બિચારાને તકલીફ પડી છે. પણ આર્થિક રીતે અનામતનો મુદ્દો નાગા અને કુકી સમાજને પણ મળી શકે એવો છે. વિશ્વગુરુની હવા નીકળી ગઈ. જ્યારે અમેરિકા વખાણ કરે ત્યારે પોતે એમ કે જો આપણા વડાપ્રધાન શ્રીના વખાણ કરે, પરંતુ એ લોકો જયારે ટીકા કરે એટલે એમ કે એ લોકો ક્રિશ્ચિયન, રાજુભાઈ, એટલે વિશ્વગુરુની હવા જે રીતે નીકળી ગઈ આખા વિશ્વની અંદર અને જે રીતે થૂથું કરવા લાગ્યા ભારત દેશ ઉપર રાજુભાઈ પારસભાઈ લીધે, એટલે આપણે ફરી મળીશું રાજુભાઈ પારસભાઈ. આપણી પાસે ઘણા બધા હજુ મુદ્દા છે, આપણે આવનારા દિવસોમાં તમામને સાથે રાખીને ફરી ચર્ચા કરીશું. પણ આજે મુદ્દો હતો કે મણિપુરથી વાયા રાજસ્થાન, કે આજે જે ચર્ચા ચાલી હતી કે મણિપુરની હિંસાથી લઈને હવે રાજસ્થાનની લાલ ડાયરી ઉપર આપણે પહોંચી ગયા છે. તમામનો ખૂબ ખૂબ આભાર જે આપણે ચર્ચામાં ભાગ લીધો ને મહત્વના નિવેદનો જે આપણે કર્યા કે જે KTV ન્યૂઝના દર્શકોને ખૂબ જ કામ આવી શકે. તો આ મણિપુરનું રાજસ્થાનમાં મુદ્દો એ હતો કે રાજકારણ ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે ને હવે ક્યાંથી ક્યાં જઈને અટકશે તે કોઈ નથી જાણતું. નમસ્કાર.